આજના વિડીયોમાં હું જે બી કાંઈ કહું છું એ બધી કોન્સ્પિરસી થિયરી છે. ચલો તો આપણે ચાલુ કરીએ. આપણે કહીએ છીએ કે કલ્કી અવતાર આવવાનો છે, જેને દુષ્ટનો જે નાશ કરવાનો છે. હવે આપણે બીજી રીતે કોન્સ્પિરસી થિયરી એક અલગ વિચારીએ કે કલ્કી અવતારના અંશ આવી ગયા હોય, એમની અસર ચાલુ થઈ ગઈ હોય અને દુષ્ટોનો નાશ કરવા માટે આપણે જેમને માનીએ છીએ કે જે લોકો આપણું ખરાબ કરે છે એ બાજુથી જ કલ્કી ભગવાને એમનું ઇન્ફ્લુઅન્સ ચાલુ કર્યું હોય અને જે બી કંઈ વેક્સિન, જે બી કંઈ લોકો ઘટવાના છે, પાપીઓનો નાશ કરવા માટે કલ્કી ભગવાને એક બાજુથી એમની ઇન્સ્પિરેશન આપીને આ બધી વસ્તુ ચાલુ કરી હોય. દુનિયામાં પાપીઓનો નાશ કરવા માટે આ એક કલ્કી ભગવાને એમની અસર ચાલુ કરી હોય અને દુષ્ટોનો નાશ કરવા માટે આ એક વસ્તુ હોય. ઉલટું વિચારીએ, ચલો સાચું કંઈ નથી, એકવાર વિચારી જોઈએ. વિચારવામાં શું વાંધો છે? તો કલ્કી અવતારની પ્રેરણાથી જ આ બધું થતું હોય તો ચલો, આ એક કોન્સ્પિરસી થિયરી. પછી બીજી કોન્સ્પિરસી થિયરી છે કે આપણે જે ગવર્મેન્ટને દુનિયાની આપણા અગેન્સ્ટમાં માનીએ છીએ, એકચ્યુઅલી એ ગવર્મેન્ટ આપણા ફેવરમાં કામ કરી રહી છે. વાંક આપણો જ છે, લોકો કંટ્રોલમાં રહેતા નથી. માટે એમને લોકોને કંટ્રોલમાં રાખવા માટે આ બધા હથિયાર અજમાવવો પડે છે. લોકો કંટ્રોલમાં રહેમ જ નથી, એટલે એમને થોડા કંટ્રોલમાં રાખે તો દુનિયા બધી ચાલી શકે અને દુનિયાની પોપ્યુલેશન પલ્પે વધે, એમનું પાલન પોષણ થાય. એટલા માટે આ બધા લોકો આપણા પગલા લે છે, આપણા સારા માટે જ લે છે. 5G ટાવરનું વિચારો કે બીજી કંઈ બી વિચારો, એ બધા આપણા બેનિફિટ માટે જ છે. એ જ રીતે એકવાર ઊંધું વિચારીએ, કહેતો નથી આ બધું સાચું છે. કોન્સ્પિરસી થિયરી અલગ રીતે આપણે એકવાર વિચારી જોઈએ, વિચારવાની વાત છે. બીજી કોન્સ્પિરસી થિયરી આપણે વિચારીએ કે દુનિયાને જે મોટા લોકો કંટ્રોલ કરે છે એ બધા રેપ્ટિલિયન છે. એટલે કે ભારત જે હ્યુમનની પ્રજાતિ છે, એ લોકો હ્યુમન નથી પણ રેપ્ટિલિયન છે. રેપ્ટિલિયન એક જાતની એલિયન પ્રજાતિ છે, ગરોડી રેપ્ટિલિયનમાં આવે. એ જાતના લિઝાર્ડ પીપલ છે. લિઝાર્ડ એટલે રેપ્ટિલિયન. એ જ લોકો આખી દુનિયાને કંટ્રોલ કરે છે, માણસને કંટ્રોલ કરે છે. એ લોકો એક જાતના એલિયન છે. વર્લ્ડની પોપ્યુલેશનને કંટ્રોલ કરવા માટે માણસ ના હોય, હ્યુમન ના હોય, તો એમને હ્યુમન માટે શું સિમ્પથી હોય? કોઈ ના હોય. ઇન્સાન માટે સિમ્પથી હોય. બીજી કોઈ પ્રજાતિ આવે તો એને આપણા માટે કોઈ સિમ્પથી હોઈ શકે નહીં. ચલો, આ એક વાત થઈ. બીજી કોન્સ્પિરસી થિયરી તો એ રેપ્ટિલિયન છે. ત્રીજી કોન્સ્પિરસી થિયરી કે દુનિયાના બધા એલિયનનું એક સંગઠન છે, એ સંગઠન આપણા ઉપર નજર રાખી રહ્યું છે અને અહીંયા રેપ્ટિલિયન બધા આપણા ઉપર કબજો મેળવે છે. તો વારે વારે અહીંયા આવે છે પૃથ્વી ઉપર અને નજર રાખે છે અને ગેલેક્ટિક ફેડરેશન છે. આ પણ એક કોન્સ્પિરસી થિયરી છે. તમને કોઈ કોન્સ્પિરસી થિયરી સારી લાગી તેના પર કોમેન્ટ કરો. ધન્યવાદ.